ટેકાના ભાવે મગફળીની જે ખરીદી થવાની છે તેમની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એક તરફ ચાલી રહી છે, બીજી તરફ ખેડૂતો છે તે ખેડૂતોને જે છે તેમની સેટેલાઇટ ઇમેજ જે છે તે જે તે સર્વે નંબર સાથે મેચ ન થતી હોવાના કારણે આ રજિસ્ટ્રેશન રદ થતા હોવાના જે છે મેસેજ આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના કણકોટ, રામનગર સહિતના જે અનેક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો છે તેમને પણ આ પ્રકારના મેસેજ આવી રહ્યા છે। જેમને મેસેજ આવી રહ્યા છે તેમના ખેતરમાં જે અત્યારે મગફળીનો પાક પણ જોવા મળી રહ્યો છે, મગફળી પણ ઊભી છે, આમ છતાં પણ ક્યાંક આવા મેસેજ આવતા ખેડૂતોમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। એક તરફ ખેતીની સિઝન ચાલી રહી છે, આવા સમયે આવા મેસેજ આવતા હોય છે અને ફરી જે છે રજિસ્ટ્રેશન જે ભૂલ છે તે સુધારવા માટે ખેડૂતોને તે ક્યાંક ધક્કા ખાવા પડતા હોય છે। ત્યારે આપણી સાથે જે ખેડૂતને મેસેજ આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, તમને શું મેસેજ આવ્યો? સર્વે નંબર રામનગર ગામના 79-2 એમાં મારે ટોટલ મગફળીનું વાવેતર જ છે અને મેસેજ એવો આવેલો છે કે એમાં તમારે અમને ઇમેજ ઉપરથી મગફળીનું વાવેતર નથી એવું બતાવવામાં મેસેજમાં આવેલું છે। ખાસ કરીને શું કહેશો, અત્યારે ખેડૂતોને કેવી સિઝન હોય છે અને આવા મેસેજ આવતા હોય તો એમને શું હેરાનગતિ? ખેડૂતોને અત્યારે મગફળી ઉપાડવાની સિઝન છે, સાથે સાથે અત્યારે આવા ડિજિટલ સર્વે ઉપર સરકાર કરી રહી છે ત્યારે આવો મેસેજ પડી રહ્યા છે કે તમે રજિસ્ટ્રેશન કરાવી છે, તમારો પાક મેચ નથી થતો। ખરેખર અત્યારે ઓલરેડી મગફળી વાવેલી છે, આપણે અત્યારે બધા ત્યાં ઊભા જ છીએ અને અત્યારે મગફળી ઉપાડવાનું કામ શરૂ છે। ખેડૂતને અત્યારે ટાઈમ નથી અને આવા ધક્કા વધારાના કામ સરકાર નીકાળી રહી છે। ચોક્કસથી અન્ય ખેડૂત છે, ખાસ કરીને ભૂલ કે કોકની અને હેરાન અત્યારે ખેડૂતોને થવું પડી રહ્યું છે, કેવી સ્થિતિ? ખરેખર ખેડૂતને અત્યારે કામની સિઝન છે, મગફળીને ઉપાડવાનું અને થેસર ચલાવવાના ને એવા કામ ચાલે છે। આવા ટાઈમે સરકાર આવા ગતકડા કરીને માણસોને, ખેડૂતોને બધાને હેરાન કરે છે। હવે ટાઈમ હોય કે ન હોય, ખેડૂતોએ તો કચેરીએ ધક્કા ખાવાના ને। જો ખરેખર ખોટા હોય ખેડૂત તો બરાબર છે, પણ ઇમેજ જ ખોટી છે તો આ સરકારનું કેવું એમ કાંઈ અહીંયા અન્ય ખેડૂત છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। અનેક ખેડૂતો છે તેમને આ રીતના હેરાનગતિ થઈ રહી છે। અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો ખાસ કરીને જે છે કેટલાક ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે ખેડૂતોને જ્યારે મેસેજ આવે છે, જેમના ખેતરમાં મગફળીનો પાક ઊભો હોય છે તેમને આ રીતના મેસેજ આવતા હોય છે ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનું વાતાવરણ જોવા મળતું હોય છે। હાલ જે રીતના જે છે રાજકોટ જિલ્લાના અનેક ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ છે। એક તરફ ખેડૂતો છે તેમને પોતાને જમવા માટેનો પણ સમય નથી હોતો, ત્યારે આ જે રીતના સેટેલાઇટ ઇમેજ છે તેમને કચેરીએ ધક્કા ખાવા પડતા હોય છે ત્યારે ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે। સર્વેને કીધું કે તો તમે ફોટા પાડીને પાછો દાખલો કઢાવીને એ બધું તમારે નવી ફાઇલ બનાવવી જોશે। તો અમારે કામ કરવું કે અત્યારે આ ફાઇલો જ બનાવ્યા કરવી, તો આ સરકારને થોડુંક આમ ધ્યાન આપવું જોઈએ। હેરાનગતિ એટલે સેટેલાઇટને હિસાબે આ હોય અને રિજેક્ટ થઈ જાય છે અને એવું થાય એટલે ખેડૂતો તો હેરાન જ થયા કરે ને એમ। એક બાજુ ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવાનું ખૂટતું નથી, ખાતર લેવા જાવ તો લાઇનમાં ઊભું રહેવું પડે છે, સાથે સાથે હવે રજિસ્ટ્રેશનનો સમય આવે ત્યારે રજિસ્ટ્રેશનમાં પણ ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે છે, ત્યારે માંડ રજિસ્ટ્રેશન થાય છે। માંડ રજિસ્ટ્રેશન થઈ ગયા પછી આવા મેસેજ આવે છે કે ભાઈ તમારે રજિસ્ટ્રેશન કરાવેલું છે, તેમાં તમારે મગફળી વાવેલી એવો કોઈ પુરાવો નથી મળતો સરકારને, તો ખેડૂતને ખરેખર બહુ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। તકલીફમાં ખૂબ જ વધારે તકલીફ હોય છે। અત્યારે મગફળી લણવાનો સમય આવી ગયો છે અને મગફળી લણવાનું શરૂ છે, ત્યારે ઓલરેડી એક તો મજૂરનો પણ અછત છે અને સાથે સાથે સરકાર એક આવા નવા નિયમ અપલોડ કરે છે કે ભાઈ તમારે ડિજિટલ સર્વેમાં મગફળી મેચ નથી થતી, એટલે એક વધારાના કચેરીએ ધક્કા ખાવાનું શરૂઆત થાય છે। 15 તારીખના સાંજના મેસેજ એવો મળેલો છે કે તમારી આ સર્વે નંબર ઉપર મગફળીનું વાવેતર નથી એવો મેસેજ અમને મળેલો છે। એટલે પછી ત્યાર પછી હવે આમાં અમે તો ખેડૂત ઉઠીને સવારે વાડીએ વહી આવી અને સાંજે જાય ઘરે, એટલે આમાં કાગળિયાની ના ખબર હોય, કોઈ જાતની આની બીજી માહિતી ન હોય અમને, એટલે કરવાનું શું હવે અમારે? તમે શું કર્યું? મેસેજ આવ્યો પછી શું કર્યું? કાંઈ નથી કર્યું। અત્યારે તો ગામના અમારા જે સર્વેયર છે એને પૂછ્યું કે ભાઈ તે આમાં સર્વે કર્યું છે કે નથી કર્યું, તો કે એને ના પાડી કે હજી હું સર્વે કરવા અહીંયા ગયો નથી। આ મેસેજ આવ્યો એ સેટેલાઇટથી થયો છે, ઓ તો મોબાઈલથી સર્વે કરે છે।
ગામ સર્વેયર. ગત વર્ષની જેમ જ આ વખતે પણ ટેકાના ભાવે વેચાણ માટે જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી એમાં સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથેની સરખામણી કરી અને મગફળી વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરિફિકેશન પ્રક્રિયામાં 10% જેટલા જ એવા કેસીસ છે કે જેમાં SMS મોકલવામાં આવ્યો છે અને રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે, પણ એમાં ખેડૂતોએ બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ એક એને ખરાઈ કરાવવાનો જ ભાગ છે.